નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ભરૂચના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યોની ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે લેખિત રજૂઆત પણ કરી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો. ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડા. જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે તેડું મોકલ્યું. રાજપીપળા પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી ન હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠન રાજપીપળાના આગેવાનો દ્વારા રેલી. નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત આદિવાસી ભાઈઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પોલીસ એફઆઈઆર નહીં ફાડે તો ઉગ્ર આંદોલનની ચીમકી. અંકલેશ્વરમાં જુગાર પર ભરૂચ એલસીબીનો દરોડો. કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ પાલિકાની ચૂંટણી સંપન્ન થતા વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યોએ ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત લેવા સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓને નિવારવા માટે લેખિત રજૂઆત પણ કરી હતી. ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ વોર્ડ નંબર 2 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીસા પટેલે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સાથે વોર્ડ નંબર 2 ના તમામ સભ્યોએ ભરૂચ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પત્રમાં જણાવ્યા અનુસાર જો સમયસર પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. નગરસેવક દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોમાં જોઈએ તો ગટર અને નાળાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ માટે શહેરના તમામ નાળા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા અને ડ્રેનેજ લાઇનો ક્લિયર કરવા માંગ કરાઈ છે, જેથી જળબંબાકારની સ્થિતિ નિવારી શકાય. સાથે રસ્તાઓનું સમારકામ, વોર્ડના બિસ્માર રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક અને રીસર્ફેસિંગ કરવાની જરૂરિયાત દર્શાવે છે. ખાડાઓને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. જીયુડીસીના અનેક ચેમ્બરના ઢાંકણા તૂટી ગયા છે અથવા બેસી ગયા છે. આ જોખમી ચેમ્બરોનું સર્વે કરી નવા ઢાંકણા નાખવા વિનંતી કરાઈ છે. જર્જરિત હાલતમાં રહેલા અને જોખમી મકાનો ઉતારી લેવા તેમજ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવા માટે તાકીદ કરવામાં આવે છે. જો આ કામગીરી સમયસર અને અસરકારક રીતે કરવામાં નહીં આવે અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન, અકસ્માત કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના અમે ચૂંટાયેલા 4 સભ્યો કોંગ્રેસ પક્ષના ભરૂચ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબની તેમજ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવ્યા હતા. અને 4 સભ્યોએ સાહેબની મુલાકાત લઈને જે અમને ચૂંટણી દરમિયાન જે પ્રશ્નો લોકોના સામે આવેલા છે તેમજ હમણાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની છે તે બાબતે રજૂઆત કરેલી છે. અમારા વોર્ડ વિસ્તારમાં તેમજ સમગ્ર ભરૂચના અંદર પ્રી મોન્સૂન કામગીરી હજુ સુધી યોગ્ય રીતે થઈ નથી. વરસાદને હવે થોડા દિવસો બાકી છે. તમામ નાળાઓ, તમામ કાંસો, સફાઈ કામગીરી વ્યવસ્થિત થવી જોઈએ. એની સાથે સાથે રોડના ખાડાઓ વરસાદ પહેલાં રીસર્ફેસિંગ થવા જોઈએ. એની સાથે સાથે જર્જરિત મકાનો જે છે એ મકાનો ઉતારવાની કામગીરી નગરપાલિકાએ કરવી જોઈએ. એની સાથે સાથે જે વૃક્ષો છે, નડતરરૂપ વૃક્ષો જે વરસાદના અંદર પડીને લોકોને જાનહાની કે ઈજાગ્રસ્ત થઈ શકે લોકો, એવા જે વૃક્ષો છે એ વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને અથવા તો ટ્રીમિંગ કરવું જોઈએ. એ બાબતની આજરોજ રજૂઆત થઈ છે. એની સાથે અમારા વોર્ડ પ્રમુખ અને 4 સભ્યોએ અમારા વોર્ડના અંદર જે બાયપાસ બ્રિજની પાસે નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવામાં આવેલા છે એ થાંભલાના ઉપર હજી સુધી લાઇટ નાખી નથી.
એટલે લાઇટ નાખવા માટેની રજૂઆત, તેમજ જે બાયપાસ બ્રિજ પાસે સમગ્ર વોર્ડના અંદર જે પુષ્કળ ગંદકી છે, સફાઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી, એ સફાઈ કામગીરી બાબતે રજૂઆત કરેલી છે. વરસાદમાં અમુક સોસાયટી વિસ્તારોના અંદર જે પાણી ભરાય છે તેના કારણે પાણીનો નિકાલ નથી, એ પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ જીયુડીસીની લાઇન જે વિસ્તાર જે સોસાયટીમાં આવી નથી એ સોસાયટીમાં જીયુડીસીની લાઇન નાખવામાં આવે તે બાબતે આજરોજ રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસર સાહેબની શુભેચ્છા મુલાકાત કરેલી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે, કેમ કે ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયા જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે હાજર રહેવા ફરમાન કર્યું છે. મળતી માહિતી અનુસાર 2 જુલાઈ 2024 દરમિયાન ભરૂચ અંકલેશ્વર ખાતે ઇન્ડિયા ગઠબંધનની ઓફિસમાં ચૈતર વસાવાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે કાર્યવાહી શરૂ થઈ છે. આ નિવેદનમાં સમગ્ર ગુજરાત પોલીસ પર દારૂ વેચાણ સાથે જોડાયેલા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો આરોપ છે, જેને પોલીસ તંત્રની બદનક્ષી તરીકે જોવામાં આવ્યો છે. ભરૂચના તત્કાલીન ચાવડાએ 17 ડિસેમ્બર 2024ના એસપી મયુર ચાવડાએ રિપોર્ટ રજૂ કર્યો હતો. જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન 18 એપ્રિલ 2026ના રોજ બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. આ દલીલોને આધારે ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ભાવિન એન જોશીએ 4 મે 2026ના રોજ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 223(1) મુજબ આરોપીને સાંભળવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે ચૈતર વસાવાને નોટિસ ઇસ્યુ કર્યું છે અને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. બજેટ બાસ્કેટ, બચતનું નવું સરનામું.
आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। રાજપીપળા પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી ન હોવાના આક્ષેપ સાથે સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠન રાજપીપળાના આગેવાનો દ્વારા રાજપીપળામાં રેલી કાઢી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન આપતા નિવાસી કલેક્ટર સમક્ષ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આદિવાસી આગેવાન મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તારીખ 26/4/2026 રોજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી 2026ની મતગણતરી રાજપીપળા પાસે આવેલા આદર્શ નિવાસી શાળાના બિલ્ડિંગમાં રાખવામાં આવેલ હતી. બપોરના 12 થી 3 વાગ્યાના સમય દરમિયાન વોર્ડ નંબર 7ની મતગણતરી પત્યા બાદ રાજપીપળા નગરપાલિકાના માજી પ્રમુખ મહેશભાઈ શરાદભાઈ વસાવા અને કમલભાઈ ચૌહાણ, ચંદ્રિકાબેન વસાવા અને દિલીપભાઈ વસાવા મતગણતરી મથકે એક ટેબલ ઉપર બેસીને એક અરજીનું લખાણ કર્યા હતા. તે દરમિયાન આ સાથે સામે રાજપીપળા પોલીસ સ્ટેશને લખાવેલી અરજીના આરોપીઓ, પોલીસ કર્મીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મતગણતરી બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં દેખાતા સાક્ષીઓની હાજરીમાં મતગણતરી મથકમાં બિનકાયદેસર રીતે આવેલા આરોપીઓએ મહેશભાઈ શરાદભાઈ વસાવાની માબેન સમાની ગાળો બોલી નીચ કક્ષાની ભાષાનો ઉપયોગ કરી મારી નાખવાની ધમકીઓ આપી હુમલો કર્યો હતો. જેની રાજપીપળા પોલીસે એક FIR નોંધી નહીં અને માત્ર NC ફરિયાદ દાખલ કરી આરોપીઓની તરફદારી કરી ભારતીય ન્યાય સંહિતા તેમજ લોકશાહી અને ફરિયાદીનું અપમાન કરેલ છે. જેથી એટ્રોસિટી એક્ટની કલમ 325A મુજબનો ગુનો નોંધવા વધારાની અરજી આપેલ છે, જેનો અમલ કરી યોગ્ય FIR નોંધી આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. એમનો આરોપ હતો રાજપીપળા પોલીસ સામાન્ય માણસની FIR નોંધતી નથી. આ બાબતે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જો FIR નહીં નોંધાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. 28/4/2026 રોજ સાહેબ આપણે મતગણતરી ચાલતી હતી. તે વખતે કેટલાક બિન પરવાનગી લઈને પરવાનગી વગર અંદર ઘૂસી ગયેલા લોકોએ મારી પર હુમલો કરેલો અને તેનો FIR નોંધાવવા માટે મેં 28 તારીખે ફરિયાદ આપેલી, દવાખાનામાં એડમિટ થયેલો, બધી રીતે બધું કરેલું મારી રીતે કાયદા રીતે. પરંતુ રાજપીપળા પોલીસ સ્ટેશને મારો આજ દિન સુધી FIR નહીં નોંધ્યો અને અમારી જેવા શિક્ષિતને છેતરવા માટે એ લોકોએ NC ગુનો દાખલ કરી અને લોકશાહીનું અને ફરિયાદીનું અપમાન કરેલું. તેના વિરુદ્ધમાં અમારું આ આવેદનપત્ર છે. તો વહેલામાં વહેલી તકે એક્શન લેવામાં આવે ને જલ્દી એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે જલદ કાર્યક્રમ કરીશું. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, BP, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, TMT, PFT, ECG, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી અંકલેશ્વરના તાડફળિયાની પાછળ આવેલ તળાવની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 જુગારીયાઓને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા છે. અંકલેશ્વરના તાડફળિયામાં રહેતો વિજય દલપત વસાવા અને સલીમ ઉર્ફે લંગડો અંકલેશ્વરના તાડફળિયાની પાછળ આવેલ તળાવની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે ભરૂચ LCBએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.80 લાખ અને 11 મોબાઈલ ફોન મળી કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના બેગમપુર આટી ફળામાં રહેતો જુગારી નિકુલ ભરત રાણા, ઇમરાન ખાન, સામિદ ખાન પઠાણ, વિપુલ બાબુ મકવાણા, જયકુમાર પરેશ પટેલ અને સુનિલ પરસોત્તમ ભુજવાણી સહિત 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 2 ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ચલણી નોટોના બદલામાં કાગળના બંડલો પધરાવી છેતરપિંડી કરતી ટોળકીને લસકાણા પોલીસે ઝડપી પાડી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સેક્ટર 1 અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ઝોન 1 નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને એ ડિવિઝન મદદનીશ પોલીસ કમિશનર VR પટેલના માર્ગદર્શન હેઠળ અંડરટેક ગુનાઓ શોધી કાઢવા માટે લસકાણા પોલીસને વિશેષ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત હતી, જે અંતર્ગત લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના PSI NR પટેલ અને હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ દિનેશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. ત્યારે રતિલાલ પરબતભાઈ નાથાણીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે સંજય દત્તા નામના શખ્સે સસ્તું સોનું આપવાની લાલચ આપી તેમની પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા અને ત્યારબાદ વધુ 5 લાખની માંગણી કરી નકલી નોટ છાપવાનો ડેમો બતાવી ગેરકાયદે કામ માટે દબાણ કર્યું હતું. આ ગંભીર ફરિયાદને આધારે લસકાણા પોલીસે તાત્કાલિક રેડનું આયોજન કર્યું. પોલીસની આ ટીમે લસકાણા વિસ્તારમાંથી મુખ્ય આરોપી સંજય પંચકરી દત્તા, મુન્નાસિંહ ઉર્ફે મુન્નાભાઈ મહિપાલસિંહ રાજપૂત અને સુરેશ ગંગાધર મુસારેને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓ પાસેથી ચલણી નોટના આકારના સફેદ કાગળો, કેમિકલ ભરેલા કેરબા, બોટલો, ચપ્પુ, ગ્લોવ્સ અને ન્યૂઝપેપરના થપ્પા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી નિર્દોષ લોકોને સસ્તા સોનાની લાલચ આપીને વિશ્વાસમાં લેતી હતી અને ત્યારબાદ કેમિકલથી નોટ બનાવવાનો ઢોંગ કરી કાગળના બંડલો પધરાવી છેતરપિંડી કરતી હતી. આ મામલે લસકાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 180, 181, 318(4) અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લસકાણા પોલીસની આ સતર્કતા અને સચોટ વ્યૂહરચનાને કારણે છેતરપિંડી કરતી એક રીઢા ગુનેગારોની ટોળકી જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગઈ હોય, સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે. આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલ હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દેશું, આ રીતે જણાવેલ. ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મિટિંગ કરી એમને જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું. આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવ્યું છે. એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો જે અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું. આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એના 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું. આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી અને આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે, મારી સાથે છેતરપિંડી થઈ છે. આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ કરી. રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3
ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આજે કોરા કાગળો મળી આવેલા છે કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડીયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે અંગાર કી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની કતારો જામી હતી. મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગાર કી ચોથ કહેવામાં આવે છે. આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મય ધરાવે છે. અંગાર કી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. અંગાર કી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા કરી હતી. ભરૂચના મક્તમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ ગણેશ યાગ, પૂજા અર્ચના સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા, જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો. આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા વહેલી સવારથી જ ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે ભક્તિસભર માહોલમાં અંગારિકા ચોથની ઉજવણી કરી હતી. જય ગણેશ. શ્રી સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ અંગારિકા ચોથ નિમિત્તે મંદિરમાં ગણેશ યાગ ચાલુ થઈ ગયો છે. સવારના 9 વાગ્યાનો, સાંજે 5:30 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહી છે. નારિયેળ ઉમવાનો ટાઈમ 5:30 વાગ્યાનો છે. આ સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર 182 વર્ષ જૂનું મંદિર છે. એમાં ભક્તો બધા દર્શન કરવા આવે છે. સાંજના ચંદ્ર દર્શનનો ટાઈમ 10 વાગ્યાનો છે. આરતીનો ટાઈમ સાંજે 7 વાગ્યાનો છે. જય ગણેશ. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને
78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના વત્સલ વિજયભાઈ સોલંકીએ ઝળહળતી સફળતા મેળવી 99.99% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યો છે. ધોરણ 12 કોમર્સનું ગતરોજ પરિણામ જાહેર કરવામાં આવતા ભરૂચ શ્રવણ સ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું, જેમાં 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં વત્સલ સોલંકીએ પોતાની મહેનત અને લગનથી બોર્ડની પરીક્ષામાં અશક્ય ભાસતા સ્કોર હાંસલ કરી 700માંથી 679 ગુણ મેળવી 97% સાથે 99.99% પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. વત્સલની આ સફળતામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેણે મુખ્ય 3 વિષયો BA સ્ટેટિસ્ટિક અને SPCCમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરીને પોતાની વિદ્વતા સાબિત કરી છે. વત્સલની આ સફળતા પાછળ તેની દિવસ રાતની મહેનત, શાળાના શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેલો છે. શ્રવણ સ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લામાં ટોપ કરતા શાળાના આચાર્ય, ટ્રસ્ટી સહિત શાળા પરિવાર દ્વારા તેને મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા. વત્સલના પિતા વિજયભાઈ સોલંકી અને પરિવારજનોમાં પણ ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. વત્સલે તેની આ સફળતા પાછળ તેની રોજની 6 થી 7 કલાકની નિયમિત મહેનત, શાળાના શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેલો હોવાનું જણાવી ભવિષ્યમાં વત્સલ કોમર્સ ક્ષેત્રે BBA કરી આગળ વધીને કારકિર્દી બનાવવા માંગે છે. શ્રવણની ઉજ્જવળ પરંપરા પ્રમાણે શ્રવણમાં A1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ આવ્યા છે. વિશેષ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કોઈ પણ જાતના કોચિંગ વગર, ગ્રામ્ય વિસ્તારમાંથી પણ હોય, શહેરી વિસ્તારમાંથી પણ હોય અને A1 ગ્રેડ લાવ્યા છે. એવા વિદ્યાર્થીઓ પણ આ વખતે 2 વિદ્યાર્થીઓ છે કે કોઈ પણ જાતના કોચિંગ વગર શાળા અને મા બાપની મહેનતથી જ એ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિશેષ બીજી એક બાબત એવી છે કે અમારો વિદ્યાર્થી વત્સલ 99.99% રેન્ક સાથે જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. એના 3 વિષયમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત થયા છે. ખૂબ જ અભિનંદનને પાત્ર છે. એના મા બાપ અભિનંદનને પાત્ર છે અને શાળા પણ ગૌરવ અનુભવે છે. વત્સલને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ વત્સલ વિજયભાઈ સોલંકી છે. હમણાં મેં ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી, જેમાં મારા 97% આવ્યા છે અને 99.99 PR છે અને ભરૂચ જિલ્લામાં મારો પ્રથમ ક્રમાંક છે. આ ઉપરાંત મારા 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે અને હવે આગળ મારે BBA નો અભ્યાસ કરીને આગળ સારી કોલેજમાં અભ્યાસ કરવો છે અને માતા પિતાનું નામ અને શિક્ષકોનું નામ રોશન કરવું છે. રોજના કેટલા કલાક વાંચન કરવાનું? રોજ મેં 5 થી 6 કલાક વાંચતો હતો અને નિયમિતપણે અભ્યાસ કરતો હતો. અમારા દિવસ સ્ટુડન્ટ છે ને શું સંદેશો મોકલવાનો? દરરોજનું દરરોજ વાંચન કરો અને એવું નહીં કે આખો દિવસ જ વાંચો, પણ તમે રમવા પણ જાઓ, બધું જ કરો, પણ જે ટાઈમ વાંચવાનો ફિક્સ હોય એટલા કલાક નિયમિત આપો તો તમારું રિઝલ્ટ અવશ્ય સારું આવશે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम AC रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है.
यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, cricket play area, badminton and bouncer ball. Indoor games for kids and adults also available. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नबीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. ભરૂચ ટ્યુશન ક્લાસીસ વગર ભરૂચની VCT ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ધોરણ 12ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી. શૈક્ષણિક વર્ષ 2025-26માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામોમાં શાળાએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 91.7% અને અંગ્રેજી માધ્યમનું 88.87% રહ્યું છે. કુલ 65માંથી 59 વિદ્યાર્થીનીઓ સફળ રહી, જેમાં A1 ગ્રેડમાં 1 અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું. ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં 3 વિદ્યાર્થીનીઓએ 100માંથી 100 ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. સામાન્ય પ્રવાહમાં તો શાળાએ 100% પરિણામ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. કુલ 48 વિદ્યાર્થીનીઓ સફળ રહી છે, જેમાં A1 ગ્રેડમાં 3 અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. સ્ટેટિસ્ટિક અને BA વિષયમાં પણ વિદ્યાર્થીનીઓએ 100માંથી 100 ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થીનીઓની મહેનત, શિક્ષક મંડળનું માર્ગદર્શન અને શાળા સંચાલનનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયું છે. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. अस्सलाम वालेकुम. મારું નામ પઠાણ ઉકસાના સાબિત અલી છે. હું HSC જનરલ સ્ટ્રીમની વિદ્યાર્થીની છું. હાલમાં જ જાહેર થયેલા HSCના પરિણામમાં મેં 99.83% મેળવેલા છે, જે માટે હું સૌપ્રથમ અલ્લાહ તાલાનો આભાર માનીશ કે જેમણે મને આ મુકામ સુધી પહોંચાડી, અને ત્યારબાદ મારા માતા પિતા કે જેમના સાથ સહકાર અને મહેનતના કારણે જ હું આટલું સારું પરિણામ મેળવી શકી છું. ત્યારબાદ અહીંના શિક્ષકો કે જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો, અને તેમના સપોર્ટના કારણે જ હું કોઈ પણ જાતના ટ્યુશન વગર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકી છું. અહીં VCTના કેમ્પસમાં મને ભણવા માટે ખૂબ જ સારું વાતાવરણ મળ્યું, અને અહીંના પ્રિન્સિપલ, ટીચર્સ અને સૌના સાથ સહકાર સાથે આજે હું ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકી છું. તે માટે હું તે સૌનો આભાર માનીશું. અને હાલ આગળ મારે BBA કરવાનો ઈરાદો છે, તો ફ્યુચરમાં મને સફળતા મળે એવી દુઆ કરું છું. अस्सलामु अलैकुम. મારું નામ દામના ફાતિમા ઇબ્રાહીમ અહમદ છે. મેં ધોરણ 1 થી 12 VCT શાળાની અંદર અભ્યાસ કરેલ છે, જેમાં તારીખ 4 મેના રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં મેં 99.42% પ્રાપ્ત કરેલ છે. હું મારા ઉજ્જવળ પરિણામ બદલ સૌપ્રથમ અલ્લાહ તાલાનો શુક્રિયા અદા કરું છું કે અને ત્યારબાદ મારા માતા પિતા કે જેમણે મને આટલો સપોર્ટ કર્યો, અને ત્યારબાદ મારા જે શિક્ષકો છે કે જેમણે આટલું પ્રોત્સાહન આપેલું છે, અને મારા મેનેજમેન્ટ અને પ્રિન્સિપલ મેડમ કે જેમણે RRT જેવો પ્રોગ્રામ રાખેલ છે કે જેના કારણે અમને આટલું કોન્ફિડન્સ મળેલ છે. મેં નીટની પરીક્ષા આપેલ છે કે જેના અંદર મારું આગળનું સપનું છે કે હું ડૉક્ટર બનું, તો તેના માટે મારું સારું પરિણામ આવે તેને હું દુઆ કરીશ. અને થેન્ક યુ. આજે મને અમારું પરિણામ જણાવતા ખૂબ જ આનંદ થાય છે. અમારી શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં 91.07% અને અંગ્રેજી માધ્યમમાં 88.87% મેળવ્યા છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ખાસ વાત કરું તો આ વિદ્યાર્થીનીઓ 100% ટ્યુશન ગયા વગર આટલું સારું પરિણામ આપ્યું છે. સાથે સાથે સામાન્ય પ્રવાહની વાત કરું તો સામાન્ય પ્રવાહમાં પણ 90% વિદ્યાર્થીનીઓ ટ્યુશન ગયા વગર 100% પરિણામ મેળવ્યું છે અને શાળાનું નામ ઊંચું કર્યું છે. આટલું સારું પરિણામ મેળવવા માટેનું મુખ્ય કારણ અમારી શાળામાં ચાલતો RRT પ્રોગ્રામ, રેપિડ રિવિઝન ટેસ્ટ. આ પ્રોગ્રામમાં શિક્ષકોના 1-to-1 ફ્રેન્ડલી વાતાવરણ વિદ્યાર્થીનીઓ સાથે તેમજ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ, સારા સંચાલન વ્યવસ્થાપન જવાબદાર છે.
ભવિષ્યમાં પણ વીસીટી શાળા આ રીતે ઉત્તમ પરિણામ મેળવતી રહે એવી મારી દિલથી દુઆઓ છે અને આ સાથે હું વીસીટી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी. चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी. ભરૂચના હાંસોડના ખરચ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 10 વર્ષની ઉજવણી નિમિત્તે 24 કલાક દત્ત બાવનીના અખંડ પાઠ તેમજ 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાનના બીડાથી 1.25 લાખ આહુતિ આપવામાં આવશે. ભરૂચના હાંસોડ તાલુકાના ખરચ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની પૂર્ણતાને નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત 6 અને 7 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે. આવતીકાલે સાંજે 4 કલાકથી દત્ત બાવનીનો પ્રારંભ થશે, જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે. આ ઉપરાંત વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1.25 લાખ પાનના બીડાની આહુતિ આપવામાં આવશે. સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમો યોજાશે. આ વિશાળ ધાર્મિક યજ્ઞને અનોખું બનાવવાના પ્રયાસ રૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે જ દત્તાશ્રયમાં નિર્માણ પામેલ શાંતિ નિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે. દત્તાશ્રય આશ્રમમાં ખૂબ જ ભક્તિથી, આનંદ ઉત્સાહથી ખૂબ જ મોટું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. 24 કલાક અખંડ દત્ત બાવનીનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. ગામે ગામેથી ઘોડાપુર ભક્તો પહોંચી રહ્યા છે, દરેક મંડળો પહોંચી રહ્યા છે. તો આ એક વિશ્વ શાંતિ માટે અને લોકોના જીવનમાં સુખાકારી થાય એ હેતુથી આ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. સાથે આ એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ થવા જઈ રહ્યું છે, જેથી કરી રંગાવધૂત બાપજી આપણને જે કૃપા પાત્ર આપણે દત્ત બાવની આપી છે અને લોકોના કલ્યાણ હેતુ માટે આપી છે, તો આ દરેકના દરેક ઘર સુધી પહોંચી શકે એ હેતુથી દત્ત બાવની થઈ રહી છે. તો ચોક્કસથી તમે પણ પધારો અને ભક્તિ ઉત્સાહ સાથે આનંદની અનુભૂતિ કરી અને દત્ત બાવનીનું પઠન કરીએ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. જે આયોજનમાં 24 કલાક શ્રી રંગઅવધૂત બાપજી વિરચિત દત્તાશ્રય આશ્રમ આ દત્ત બાવનીનું સંપૂર્ણ ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે ને આ આયોજનમાં 25થી વધારે મંડળ ગામે ગામથી પધારી ખૂબ જ ભવ્યતાપૂર્વક ગીત અને સંગીત સાથે ગુરુ ભક્તિમાં લીન થશે. સાથે સાથે 1,25,000 નાગરવેલના પાન સાથે શ્રી હનુમાનજી યજ્ઞ જે 51 કુંડોમાં થવા જઈ રહ્યો છે. તો આપ સૌને આ ભવ્ય મહાકુંભની જે ઉર્જા છે, જે મહા ઉર્જા છે, તેમાં આવી પોતાના જીવનને કૃપા પાત્ર બનાવી પોતાના જીવનને ધન્ય બનાવો. गुरुदेव दत्त. जय जय दत्ताश्रय. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा
हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। ભરૂચના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટમાં આજે ફરી એકવાર ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાય થયો હતો। સદનસીબે આ દુર્ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ભરૂચના કશક વિસ્તારમાં સ્થિત અપ્સરા એપાર્ટમેન્ટમાં જર્જરિત હાલતના કારણે રહીશોમાં સતત ફફડાટ જોવા મળી રહ્યો છે। આજે બનેલી ઘટનામાં એપાર્ટમેન્ટની ગેલેરી અચાનક ધરાશાય થઈ હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ એપાર્ટમેન્ટ ઘણું જૂનું છે અને અગાઉ પણ ગેલેરી તૂટી પડવાની સમાન ઘટના બની હતી। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે જર્જરિત બાંધકામો સામે તંત્રની કામગીરી અને રહેવાસીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। ઔદ્યોગિક ગતિએ વિકસતા ભરૂચ શહેરમાં વધતી વસ્તી અને ગીચતા વચ્ચે યુવાનો માટે રમતગમતના મેદાનોની ભારે અછત સર્જાઈ છે। આ ગંભીર સમસ્યા અંગે ભરૂચના એડવોકેટ કમલેશ મડીવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મહત્વની માંગણીઓ કરી છે। કમલેશ મડીવાલાએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભરૂચ નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં રમતગમત માટે અલાયદા ગ્રાઉન્ડ બનાવવામાં આવે। શહેરના એકમાત્ર હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વારંવાર યોજાતા મેળાઓ અને ધંધાકીય કાર્યક્રમો બંધ કરી તેને માત્ર રમતવીરો માટે જ ફાળવવામાં આવે। ભાડભૂત બેરેજ યોજનાને કારણે નદીના બેટ પર રમતા યુવાનોના મેદાનો છીનવાઈ રહ્યા છે, જેના વિકલ્પ રૂપે નવી જગ્યા ફાળવવામાં આવે। જ્યાં સુધી નવા મેદાન ન બને ત્યાં સુધી પોલીસ લાઇન, કોલેજ ગ્રાઉન્ડ, કૃષિ યુનિવર્સિટી અને દૂધધારા ડેરી જેવા સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓના મેદાનો જનતા માટે ખુલ્લા મૂકવા પણ વિનંતી કરવામાં આવે છે। એડવોકેટ મડીવાલાએ જણાવ્યું હતું કે શહેરના બાળકો અને યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખુલ્લા મેદાનો અનિવાર્ય છે। જો સરકાર માત્ર એક પરિપત્ર દ્વારા હાલના સરકારી મેદાનો ખુલ્લા મૂકે તો પણ રમતવીરોને મોટી રાહત મળી શકે તેમ છે। સુરતની વરાછા એસબીઆઈની ₹50 લાખની લૂંટના બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ઉત્તર પ્રદેશમાં મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી 2 ખતરનાક આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં દિન દહાડે ₹50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આ ઘટનાએ સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા, પરંતુ સુરત પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચે આ કેસને પડકાર તરીકે સ્વીકારી અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સુમેળથી પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટારોનું પગેરું દબાવ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે સતત પીછો કરતા જાણવા મળ્યું કે આરોપીઓ ઉત્તર પ્રદેશમાં છુપાયેલા છે। જીવના જોખમે ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમે યુપીના અયોધ્યા અને ગોંડા જિલ્લામાં દરોડા પાડ્યા હતા। સફળ ઓપરેશન દરમિયાન મુખ્ય 2 આરોપીઓ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંહ અરુણ કુમાર સિંઘને દબોચી લેવામાં આવ્યા।
આ ધરપકડ સુરત પોલીસની મજબૂત નેટવર્ક અને આંતરરાજ્ય ઓપરેશન પાર પાડવાની ક્ષમતા દર્શાવે છે. પકડાયેલા બંને આરોપીઓને ઉત્તર પ્રદેશની ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાની ગહન તપાસ અને લૂંટાયેલી રકમ કબજે કરવા માટે આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી. માનનીય કોર્ટે આરોપીઓના 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંને ગુનેગારોને લઈને સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે. સુરત લાવ્યા બાદ તેમની આખરી પૂછપરછ કરવામાં આવશે, જેમાં લૂંટના નાણાં અને અન્ય સાગરેતો વિશે મોટા ખુલાસા થવાની શક્યતા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં થયેલી આટલી મોટી લૂંટના ભેદને ઉકેલીને પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય અથવા ગમે તે રાજ્યમાં છુપાયો હોય, તે પોલીસની પકડથી બચી શકતો નથી. પોલીસની આ સતર્કતા અને વ્યાવસાયિક કુશળતાને કારણે સુરતના નાગરિકો અને વેપારી આલમમાં સુરક્ષાનો અહેસાસ વધુ મજબૂત થયો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયે ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. શાળાએ સામાન્ય પ્રવાહમાં 92.50% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.78% પરિણામ પ્રાપ્ત કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા ફરી સાબિત કરી છે. તક્ષશિલા વિદ્યાલય નવા બોરભાઠા અંકલેશ્વર દ્વારા પ્રાપ્ત કરાયેલા ધોરણ 12ના બોર્ડ પરિણામોમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સામાન્ય પ્રવાહમાં શાળાએ 92.50% પરિણામ મેળવ્યું છે, જેમાં નિધિબેન અશોકભાઈ સવાણી 98.33% સાથે પ્રથમ ક્રમે રહી છે. પ્રિયંકાબેન સુરેન્દ્રભાઈ પરમાર 93.14% સાથે દ્વિતીય ક્રમે અને ભૂમિકા ભરતકુમાર વૈષ્ણવ 92.86% સાથે તૃતીય ક્રમે સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ સરાહનીય પરિણામ આપ્યું છે, જેમાં શાળાનું કુલ પરિણામ 84.78% નોંધાયું છે. યશ ભૂપેન્દ્રભાઈ પટેલ 93.48% સાથે પ્રથમ સ્થાને રહ્યા છે. કૃપાબેન જેપલભાઈ પરમાર 94.42% સાથે દ્વિતીય અને અનેરી કુમાર રમેશભાઈ પટેલ 95.52% સાથે તૃતીય ક્રમે રહી છે. શાળા પરિવાર અને સંચાલક મંડળના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ સાહેબ તથા પ્રિન્સિપલ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. શાળાના આ સફળ પરિણામે સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ફેલાવી છે. નેત્રંગ તાલુકાના ડીબાર ગામે પાણી પુરવઠા વિભાગના WTP-HW પેકેજ 1ના કામદારોએ બાકી વેતન મુદ્દે કરાયેલી રજૂઆતને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ માંગ સ્વીકારવામાં આવશે. કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ નેત્રંગને આવેદનપત્ર આપી બાકી પગાર અંગે રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કામદારોની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને બાકી વેતન ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સમગ્ર મામલાની તપાસ કરી પારદર્શિતા જાળવવાની ખાતરી પણ આપવામાં આવી છે. કામદારોએ તેમની માંગ માન્ય રાખતા હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે કાર્યપાલક ઇજનેર મહાલા સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે. તંત્રના નિર્ણયથી કામદારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને તેમણે આ પગલાંને આવકારી ખુશી વ્યક્ત કરી છે. ભરૂચના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યોની ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે લેખિત રજૂઆત પણ કરી.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો. ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડા. જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે તેડું મોકલ્યું. રાજપીપળા પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી ન હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠન રાજપીપળાના આગેવાનો દ્વારા રેલી. નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત આદિવાસી ભાઈઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પોલીસ એફઆઈઆર નહીં ફાડે તો ઉગ્ર આંદોલનની ચીમકી. અંકલેશ્વરમાં જુગાર પર ભરૂચ એલસીબીનો દરોડો. કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે. મારું નામ અજયકુમાર નરસિંહભાઈ છે. હું ડીબાર હેડવર્ક પર કામ કરું છું 2 વર્ષથી. અમારે 2-3 મહિનાથી પ્રશ્ન હતો પગારનો. તેના માટે અમે અરજી કરેલી હતી નાયબ એન્જિનિયરમાં તાલુકા પંચાયતો. તો અમારે હવે અરજીનો માલા સાહેબ જે અમારા સાહેબ છે તેમને યોગ્ય નિર્ણય કરી આપ્યો છે. અમે હાલ પરથી આ હડતાલને મોકૂફ રાખીએ છીએ અને માલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતના 3 રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ તેમજ પોંડિચેરીમાં ભાજપની ઐતિહાસિક જીત થતા આમોદ તિલક મેદાન ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની આગેવાનીમાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય ડીકે સ્વામીએ કાર્યકરોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી મયુરસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ સહિતના લોકોએ ધારાસભ્ય ડીકે સ્વામીને મીઠાઈ ખવડાવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારો તેમજ નગરપાલિકાના ઉમેદવારો સાથે કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 3 રાજ્યોમાં થયેલી જીત બદલ તિલક મેદાન ખાતે ફટાકડાની આતિશબાજી કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ભવ્યાતિભવ્ય જીત થઈ તે બદલ 3 રાજ્યના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને બંગાળના વતની એવા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીને પશ્ચિમ બંગાળમાં થયેલી ઐતિહાસિક જીત બદલ વિશેષ શ્રદ્ધાંજલિ આપી હતી. રવિન્દ્રનાથ ટાગોર જેવા અનેક દેશ માટે જેઓએ બલિદાન આપ્યું છે એવા અમારા જે વિભૂતિઓ છે અને આજે મને લાગે છે કે એમના આત્માને આજે ખૂબ શાંતિ પ્રાપ્ત થશે. અને વિશેષમાં મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને બંગાળે જે નિર્ણય લીધો છે ન ભૂતું ન ભવિષ્યથી, અને અત્યાર સુધીમાં સૌથી મોટો જો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હોય તો બંગાળમાં છે. તો આ નિમિત્તે હું ગુજરાતના સરકારના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આખા એ દેશના અને બંગાળના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. અને અમે આમોદ શહેર અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અમે ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને આ ભવ્ય વિજયને અમે વધાવીએ છીએ, શુભેચ્છા પાઠવીએ છીએ. આવનાર દિવસોની અંદર ભારતની અંદર ખૂબ સારો વિકાસ થવાનો છે. આ દેશ ખૂબ આગળ વધી રહ્યો છે અને 2047નું સપનું જે આપણે સૌ સાથે મળીને એ સ્વપ્નને લઈને ચાલી રહ્યા છે, એ સ્વપ્ન મને લાગે છે કે હવે સાકાર થવા જઈ રહ્યું છે. તો આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો બંગાળ, આસામ અને પોંડિચેરીમાં જે વિજય થયો છે એ બદલ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પહેલીવાર ભવ્ય જીત મેળવતા ભાજપા છાવણીમાં ખુશીની લહેર જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીને હરાવી જંગી બહુમતીથી વિજય મેળવતા રાજપીપળા સફેદ ટાવર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ સાથે ખુશી મનાવી હતી. જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો આવતા જે રીતના ભારતીય જનતા પાર્ટીને જે સફળતા મળી છે એ સફળતાને લઈને આજે સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના પ્રયત્નોને લીધે અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજીના માધ્યમ થકી આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ વિજય હાંસલ કરવામાં આવી છે, વર્ષોની મહેનત પછી આજે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જે સંપૂર્ણ બહુમત મળી રહી છે એ માટે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, સર્વે ઉચ્ચ નેતૃત્વ, સર્વશ્રેષ્ઠ નેતૃત્વ જેમણે મહેનત કરીને
આજે ભારતીય જનતા પાર્ટીને આ બુલંદ પર પહોંચાડ્યું છે, ત્યારે આ વિજયોત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર ભારતભરના નાગરિકો જોડાઈ રહ્યા છે અને ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હવેથી પશ્ચિમ બંગાળનો જે રીતના વિકાસ થશે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ મંત્ર ઉપર ચાલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પશ્ચિમ બંગાળનો પણ જે રીતના વિકાસ થશે એ વિકાસ પણ અદ્વિતીય જ હશે. ભરૂચ જિલ્લાના કાવીઠા ગામના મૂળ નિવાસી અને હાલ અમરોલી વિસ્તારમાં આવેલ સ્વસ્તિક રૂ હાઉસ ખાતે રહેતા 67 વર્ષીય બિપિનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર બિપિનભાઈ ગત તારીખ 4/5/2026 રોજ બપોરે અમરોલીના સ્વસ્તિક રૂ હાઉસ ખાતેથી કોઈને કહ્યા વગર ક્યાંય નીકળી ગયા હતા, જે બાદ તેઓ પરત ફર્યા નથી. પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આ અંગે પરિવાર દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને ગુમ થયા અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને આ વડીલ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળે અથવા તેઓ ક્યાંય જોવા મળે તો મોબાઈલ નંબર 8866861152 પર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યોની ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે લેખિત રજૂઆત પણ કરી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો. ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડા. જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે તેડું મોકલ્યું. રાજપીપળા પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી ન હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠન રાજપીપળાના આગેવાનો દ્વારા રેલી. નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત આદિવાસી ભાઈઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પોલીસ એફઆઈઆર નહીં ફાડે તો ઉગ્ર આંદોલનની ચીમકી. અંકલેશ્વરમાં જુગાર પર ભરૂચ એલસીબીનો દરોડો. કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.